ગીર સોમનાથના ઉનાળાના કોપ ગામની ઘટના પ્રકાશમાં આવી છે। બે યુવકે મહિલાના ઘરમાં ઘૂસી અને છરીના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો છે। છરીના 8 ઘા મારવાના પ્રયત્નો કરવામાં આવ્યા। છરી લઈને ઘરમાં પહોંચી ગયા હતા। ઉના પંથકમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો છે। હુમલાખોરો ઘટનાને અંજામ આપી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। કોઈને પોલીસ અને કાયદાનો ડર જ નથી તેવા દ્રશ્યો છે જે સામે આવ્યા છે। ગીર સોમનાથથી કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે। ઉના તાલુકામાં કોપ ગામે મહિલાના ઘરમાં ઘૂસીને બે શખ્સોએ દારૂના નશામાં ધૂત છરીના 8 ઘા મારીને તેને મારી નાખવાની આ ચકચારી ઘટના પ્રકાશમાં આવી। શહેરમાં જાણે કે કોઈને પોલીસ અને કાયદાનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે। મહિલા અને તેમની પુત્રી ઘરેથી જે રીતે ઘરે હતા અને દીવથી તેઓ પરત આવી રહ્યા હતા તે દરમિયાન એવું જાણવા મળ્યું છે કે રસ્તામાં બંને યુવકો તરફથી બીભત્સ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। શબ્દો બોલવામાં આવ્યા હતા અને પીછો કરતા કરતા ઘરે સુધી આવી પહોંચ્યા હતા।